તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક છે ટ્રાન્સમિશન મીડિયા. અત્યાર સુધીના લેક્ચર્સમાં, વિડીયો લેક્ચર્સમાં આપણે પ્રોટોકોલ, OSI રેફરન્સ મોડલ, TCP/IP મોડલ, નેટવર્કિંગનું બેઝિક બધું જોયું. હવે અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરી કે ડેટા એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ટ્રાન્સફર થાય, ડેટા એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ટ્રાન્સફર થાય, થ્રુ ધ નેટવર્ક ડેટા ટ્રાવેલ થાય, પણ કઈ રીતે ટ્રાવેલ થાય, કઈ રીતે ટ્રાન્સફર થાય, એના માટે મારી પાસે એક ટ્રાન્સમિશન મીડિયમ હોવું જરૂરી છે. ટ્રાન્સમિશન મીડિયા અથવા તો ટ્રાન્સમિશન મીડિયમ જેની ચર્ચા આપણે અત્યારે આ વિડીયોમાં કરવાની છે. તો આજના વિડીયોમાં આપણે ટ્રાન્સમિશન મીડિયા એટલે શું એની બેઝિક ચર્ચા કરવાની છે. નેક્સ્ટ વિડીયો આ સેમ ટોપિકનો આવશે જેમાં આપણે એનું ડિટેલમાં ચર્ચા કરશું. તો ટ્રાન્સમિશન મીડિયા એટલે શું છે? તો કે ટ્રાન્સમિશન મીડિયા ઇઝ અ કોમ્યુનિકેશન ચેનલ that carries the information from sender to receiver. હવે હું ડેટા સેન્ડ કરું છું, તમે ડેટા રિસીવ કરો છો, તો મારી અને તમારી વચ્ચેની જે કોમ્યુનિકેશન ચેનલ ક્રિએટ થઈ હોય એને કહેવાય ટ્રાન્સમિશન મીડિયા. હું ડેટા સેન્ડ કરવા વાળો છું, તમે ડેટા રિસીવ કરવા વાળા છો, તો આપણી વચ્ચેની જે કોમ્યુનિકેશન ચેનલ આખી તૈયાર થઈ છે કે જે જગ્યાએથી આપણો એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર થવાનો છે. આપણો એકચ્યુઅલ ડેટા જે છે એ ટ્રાન્સફર થવા માટે જે રૂટ નક્કી થયો હોય, જે ચેનલ નક્કી થઈ હોય કોમ્યુનિકેશન માટેની, એને કહેવાશે ટ્રાન્સમિશન મીડિયા. ડેટા ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ. હવે ટ્રાન્સમિશન મીડિયમ જેવું તમે યુઝ કરો એના બેઝ ઉપરથી ડેટા તમારો ટ્રાન્સફર થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલનો યુઝ કરી. શું છે? The main functionality of transmission media is carry the information in the form of bit through the LAN. હવે આપણે OSI રેફરન્સ મોડલમાં એવી વાત થઈ હતી કે તમારો જે ડેટા છે એ ડેટા એટ ધ એન્ડ ફિઝિકલ લેયરમાં આવે એટલે બીટમાં કન્વર્ટ થાય. તમારો ડેટા ફિઝિકલ લેયરમાં આવે એટલે કેમાં કન્વર્ટ થાય? બીટમાં કન્વર્ટ થાય. કારણ કે નેટવર્કમાં જે ટ્રાન્સફર થશે ને તમારો ડેટા નહીં થાય, તમારા બીટ ટ્રાન્સફર થાય. એટલે તમે હાય હાવ આર યુ નો મેસેજ લખ્યો હોય ને તો નેટવર્કમાં હાય હાવ આર યુ ટ્રાન્સફર ન થાય. નેટવર્કમાં એ હાય હાવ આર યુ નો જે મેસેજ છે એના બીટ બની ગયા હોય અને બીટ છે એ ટ્રાન્સફર થશે. તો આ બીટ જે ટ્રાન્સફર થાય છે એ તમારી સિસ્ટમમાંથી રિસીવરની સિસ્ટમમાં ટ્રાન્સફર થવા માટે જે મેઇન ફંક્શનાલિટીનો યુઝ થાય એ છે તમારું ટ્રાન્સમિશન મીડિયા. બીટ જે ટ્રાન્સફર થવાના છે તો બીટને તમારી સિસ્ટમમાંથી સામેવાળાની સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની અથવા તો સામેવાળાની સિસ્ટમમાંથી તમારી સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની જે મેથડ છે, જે મેઇન ફંક્શનાલિટી છે, એને કહેવાશે ટ્રાન્સમિશન મીડિયા. It is a physical path between transmitter and receiver. હું ટ્રાન્સમીટર છું, હું ડેટા સેન્ડ કરવા વાળો છું, તમે ડેટા રિસીવર છો, તો આપણા વચ્ચેનું મારા ડિવાઇસમાંથી તમારા ડિવાઇસમાં, તમારા ડિવાઇસમાંથી મારા ડિવાઇસ વચ્ચેનો જે ફિઝિકલ પાથ ક્રિએટ થયો હોય એને કહેવાય ટ્રાન્સમિશન મીડિયા. હવે વાત અહીંયા એવી કે ફિઝિકલ પાથ ક્રિએટ થયો એટલે કઈ મારા લેપટોપમાંથી કે મારા ડિવાઇસમાંથી તમારા ડિવાઇસમાં કેબલ તો અટેચ થવાનું નથી. બરોબર? તો આ ટ્રાન્સમિશન મીડિયા છે ને એના અલગ અલગ ટાઈપ આવે. ટ્રાન્સમિશન મીડિયાના અલગ અલગ ટાઈપ આવે. હવે કયા ટાઈપ છે એનું ડિસ્કશન જ આપણે હવેના 2-3 વિડીયોઝમાં કરવાનું છે. પણ અત્યારે શું કહે છે? ઇન કોપર બેઝ નેટવર્ક. હવે માની લ્યો તમારી પાસે કોપર કેબલ હોય તો ડેટા તમારો બીટ ફોર્મેટમાં ટ્રાન્સફર થશે, પણ કેમાં? ઇલેક્ટ્રિકલ સિગ્નલના ફોર્મમાં. અને ફાઈબર બેઝ કેબલ હોય તો બીટ તમારા જે ટ્રાન્સફર થશે એ લાઇટ પલ્સના ઓલામાં ટ્રાન્સફર થશે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને લાઇટ પ્લસ કઈ શું છે શું નહીં એ આપણે નેક્સ્ટ વિડીયો જે આવશે ડિટેલમાં એમાં ચર્ચા કરશું. પણ ટ્રાન્સમિશન મીડિયા ક્યાં અવેલેબલ હોય છે? ઇટ ઇઝ ધ અવેલેબલ ઇન ધ લોએસ્ટ લેયર ઓફ ઓએસઆઈ, મીન્સ ફિઝિકલ લેયર. કે ફિઝિકલ લેયરમાંથી તમારો ડેટા આગળ નેટવર્કમાં ટ્રાવેલ થાય એટલે ટ્રાન્સમિશન મીડિયા હંમેશા કયા લેયર ઉપર હોય મિત્રો? ફિઝિકલ લેયર ઉપર હોય. તો આપણે ટ્રાન્સમિશન મીડિયાના બે ટાઈપ હોય મેઇન. કયા કયા? તો કે ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયા. ગાઇડેડ મીડિયા એટલે શું? તો કે એવા મીડિયમ કે જેમાં કેબલ થ્રુ કનેક્શન આપેલા હોય.
ગાઈડેડ મીડિયા એટલે એવા મીડિયા, એવો ટ્રાન્સમિશન નો ટાઈપ કે જેમાં કનેક્શન જે આપેલા હોય એ કેબલ થ્રુ આપેલા હોય. એના ત્રણ મેઇન ટાઈપ આવે ગાઈડેડ મીડિયાના. એટલે ત્રણ ટાઈપના મેઇન કેબલ આવે આપણી પાસે: કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ, જે ગાઈડેડ મીડિયાની અંડરમાં આવે છે. એક્ઝામ માટે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 5 માર્ક 7 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ગાઈડેડ મીડિયા, એમાં આવે કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. અનગાઈડેડ મીડિયા એટલે વાઈફાઈ. અનગાઈડેડ મીડિયા એટલે ડેટા ટ્રાન્સફર જ થશે પણ સિગ્નલ થ્રુ ટ્રાન્સફર થશે, વાયરલેસલી ટ્રાન્સફર થશે, ક્યાંય વાયર અટેચ કરેલા નહીં હોય. તો એના માટેની રેડિયો ફ્રીક્વન્સી આવે, ત્રણ આવે: રેડિયો વેવ આવે, માઇક્રોવેવ્સ આવે અને ઇન્ફ્રારેડ આવે. ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા એ બંને ટાઈપ આવે ટ્રાન્સમિશન મીડિયાના. બે મેઇન ટાઈપ: ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયામાં આવે કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ. અનગાઈડેડ મીડિયામાં ત્રણ આવે: રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ. આ બંને કયા લેયર ઉપર છે? તો કે ફિઝિકલ લેયર ઉપર વર્ક કરે છે. મેઇન વસ્તુ, ટ્રાન્સમિશન મીડિયમ એટલે શું? તો કે સેન્ડર અને રિસીવર વચ્ચેનો ફિઝિકલ પાથ એટલે ટ્રાન્સમિશન મીડિયમ, કે જે જગ્યાએથી તમારો ડેટા એકચ્યુઅલમાં નેટવર્કમાં ટ્રાવેલ થવા માટે જશે. આને કહેવાય ટ્રાન્સમિશન મીડિયા. આપણે નેક્સ્ટ વિડીયોમાં ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયાની ચર્ચા કરવાની છે. પણ આ હતું ટ્રાન્સમિશન મીડિયાનું બેઝિક, કે જે જગ્યાએથી ડેટા આપણો નેટવર્કમાં ટ્રાવેલ થવા માટે જાય ઇન ધ ફોર્મ ઓફ બિટ્સ. બીટના ફોર્મમાં કન્વર્ટ થઈ અને ડેટા ટ્રાન્સફર થવાનું થાય. ટ્રાન્સમિશન મીડિયા કઈ જગ્યાએ અવેલેબલ હોય ઓએસઆઈમાં? તો કે ફિઝિકલ લેયર ઉપર અવેલેબલ હોય. ત્રણ ટાઈપના, મેઇન બે ટાઈપ: ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયામાં ત્રણ: કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. અનગાઈડેડ મીડિયામાં પણ ત્રણ: રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ. જેની ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું મિત્રો. ત્યાં સુધી રજા આપજો. રાધે રાધે.